સુરતના ગોડાદરામાં આવેલા મહાનગરપાલિકાએ બનાવેલા સુમન સંગીત આવાસમાં સોસાયટીના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ 5 વર્ષના સમયગાળામાં મેન્ટેનન્સ સહિતના હિસાબનો ઓડિટ જિલ્લા રજિસ્ટરમાં કરાવ્યો હતો. હિસાબ સોસાયટીના રહીશોને જાહેરમાં બતાવવામાં માંગ કરી હતી. ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા સુમન સંગીત આવાસમાં સોસાયટીના હિસાબને લઈને સ્થાનિકો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં રહીશો દ્વારા સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારો પાસેથી 5 વર્ષનો હિસાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ જૂના હોદ્દેદારોએ લાખોનો હિસાબ જિલ્લા રજિસ્ટ્રીને ઓડિટ કરાવી દીધું હોવાનું કહ્યું હતું. પરંતુ રહીશોએ એ હિસાબ આજની મીટિંગમાં બતાવવા માંગ કરી હતી. રાજુભાઈ શ્રી ઠક્કર, પ્રમુખ અકસ્માત નિવારણ કેન્દ્ર. આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે. સુમન સંગીત જે આવાસ છે, ગવર્મેન્ટની મ્યુનિસિપાલિટી હસ્તક બનાવેલો આવાસ છે, એ ભવ્ય ભૂમિની પાછળ આવેલું છે. આ સુમન સંગીત આવાસની જે કંઈ સમસ્યા હતી તેને અમારા જે મહિલા મંડળ છે, ફાયર ફાઇટર મહિલા ક્લબની અંદર અહીંની મહિલાઓને આશરે 70 મહિલાઓએ ફરિયાદ કરેલી. તેમાં અમારી સાથે જે સૌનુબેન છે, સૌનુબેન શર્મા, એમને મને બધી વિગત સમજાવેલી અને એના આધારે અમે જિલ્લા રજિસ્ટ્રારમાં ફરિયાદ કરેલી અને જિલ્લા રજિસ્ટ્રારમાં ફરિયાદના આધારે જિલ્લા રજિસ્ટ્રારના અધિકારીઓએ સુમન સંગીત આવાસના જે જૂના હોદ્દેદારો હતા તેમને નોટિસ આપેલી અને તેના આધારે તેઓએ ઓડિટ કરીને જિલ્લા રજિસ્ટ્રારમાં હિસાબ આપી દીધો છે અને રાજીનામા પણ જિલ્લા રજિસ્ટ્રારમાં આપ્યા છે. અને અમારી ભાવના છે કે અહીંયા અમને રૂબરૂમાં તેઓ જૂના હોદ્દેદારો રાજીનામા આપે, અહીંયા નવી કમિટી बने. हम ये बोलना चाहते हैं जो हमारे प्रमुख, उप प्रमुख, खजांची, मंत्री जिन्होंने भी ये वहाँ पे जिला रजिस्ट्रार में जो भी अपना ऑडिट दिखाया है, वो हम ये कहना चाहते हैं कि वो पब्लिक के सामने पूरा ऑडिट दिखाए कि वो ऑडिट सही है या नहीं है, क्योंकि पब्लिक की जानकारी मिलना बहुत ज़रूरी है कि वो क्या ऑडिट दिया उन्होंने क्या नहीं, वो हम सब जानना चाहते हैं. और हमने जो पाँच सालों में जितना भी मेंटेनेंस दिया है उसका हमें हिसाब किताब चाहिए. और जो म्यूनसिपल कॉरपोरेशन से हमारा पर फ्लैट होल्डर का 30-30 हज़ार रुपया था, वो भी समथिंग पहले 48,60,000 ऐसा कुछ आया था. जो हमारे प्रमुख, उप प्रमुख जो भी थे उन्होंने 2 एफडियाँ करवाई हुई थी, एक 40 लाख की और एक 8,60,000 की. जो इन्होंने एक एफडी 8,60,000 की तोड़वा दी, ऐसे बोल के पब्लिक को कि हम लोग सोलर डलवाएंगे और लिफ्ट रिपेयर करवाएंगे, ऐसे करके इन्होंने एक 8,60,000 की एफडी तोड़वा डाली. उसका भी इन लोगों से हिसाब पूछना है. प्लस अभी तक इन्होंने जितना भी मेंटेनेंस लिया है और जितना भी हिसाब किताब जो है वो हम सब पब्लिक जानना चाहते हैं. पब्लिक सब जानना चाहती है यस या नहीं, वो हम चाहते हैं कि ये सब पब्लिक के सामने दिखाए. जिला रजिस्ट्रार ने ये बोर्ड है हमने दिखा दिया है, तो पब्लिक के सामने भी वो दिखाए. इसलिए हम लोगों ने आज ये मीटिंग रखी है. गोडादरा पुलिस स्टेशन की परमिशन से, कमिश्नर की परमिशन से ये हमने मीटिंग यहाँ पे बुलाई है. હાલની મીટિંગમાં સોસાયટીના રહીશો દ્વારા હિસાબમાં ગોટાળા કરાયા હોવાના આક્ષેપ સાથે ગોડાદરા પોલીસને અરજી પણ કરી હતી કે જૂના હોદ્દેદારો સોસાયટીની મીટિંગમાં હિસાબ રજૂ કરતા નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.